જય કિસાન ખેડૂત મિત્રો, સામે જુઓ અદ્ભુત નજારો જોઈ શકો છો. આપણે આજે તાલુકો જામજોધપુર, ગામ સત્તાપર, અને આપણે પરિશ્રમ ફાર્મ વિનોદભાઈ આપણે ઘોલેતર બધા ઓળખો જ છો. આજે એનું બીજું ફાર્મ છે ને, એની ઉપર આવ્યા છીએ અને આપણે આગળ માહિતી એમને પૂછશું હમણાં. વિનાભાઈ, આ શું લઈ આવ્યા? આ એક વિજયભાઈ નવો નુસ્ખો છે, બરાબર, કે જે સૂક્ષ્મ પિયતમાં. સૂક્ષ્મ પિયત? હા હા. આને રેન પાઇપ કહે છે. એટલે જીરાની અંદર આપણે પાણીની જરૂરિયાત હતી. જો રેડ પાઈએ હા તો જીરું બગડી જાય એમ હતું, અને આમ પાણીની જરૂરિયાત હતી. એટલે વિચાર કરતો હતો કે આને માટે કંઈક આપણે ગોતવું એમ. એટલે મગજમાં મને બેઠું કે આ રેન પાઇપ લઈ આવી તો ઝાકરની જેમ બેસી જાય પાણી, અને જેટલું જોઈએ એટલું પાણી આપણે એને આપી શકીએ. બરાબર. અને આ 30 થી 35 મિનિટમાં તમારો પાણ જેવો ગારો કરી દે છે જમીનની અંદર. એટલે આપણે 30-35 મિનિટ લગી જ અહીંયા આપણે આ પાઇપ રાખશું અને પછી આને આપણે બદલાવી નાખીશું. હા, તો આમાં આપણે આ પાયેલું છે ને? હા. તો આમાં આમ જોઈએ તો બધે ભીનું તો થઈ ગયું છે. વધારે રાખ્યું હતું, 45 મિનિટ જેવું રાખ્યું. 45 મિનિટમાં આપણે ઘણો બધો આમાં ત્રે આવી ગયો છે. તો ખેડૂત મિત્રો, આ સૂક્ષ્મ પિયતના જુઓ રિઝલ્ટ મસ્ત મળે છે. અને આપણે આ જીરામાં હુકારો હતો ને એમાંય રિઝલ્ટ આવ્યું છે આપણે. તો એનું એમને કયો બે શબ્દ. એ આપણે પાટલીથી જીરા દ્રાવણ માંગ્યું હતું. હા. એ જીરા દ્રાવણ છાંટ્યું એટલે પાછું જીરું જે હુકાતું હતું એ બધું ઊભું થયું. બરાબર. નકર તો અમે તો આશા મૂકી જ દીધી હતી કે આ જીરો થાય નહીં એમ. એટલે આપણે જીરાનો હુકારો કોઈથી નથી પકડાતો, એ તમે પકડી લીધો એમ. એટલે આપણે તો શું, પણ જે પાટલી ગૌધામ પાટલીના સ્વામીજી છે, હા હા, એમનું તો આજ 2 વર્ષથી આ પ્રવચન છે કે જીરા દ્રાવણ એ જીરાનો સુકારો રોકી જ દે છે 100% એમ. એવા રિઝલ્ટ છે એની પાસે. બરાબર. એટલે આપણે એ અનુભવ્યું એમ. હા હા હા, અને રિઝલ્ટ મળ્યું બસ. અને રિઝલ્ટ મળ્યું. ખેડૂત મિત્રો જુઓ, આ જે હુકારો હતો એ રોકાઈ ગયો, અને પાછું એમાં સૂક્ષ્મ પિયત કે જે ખરેખર આપણી માટે એક નવી વસ્તુ છે. અને આપણે આનો કાંઈ, તો આપણે આની ખર્ચાની વિનાભાઈને પૂછીએ. ખર્ચો આની અંદર કાંઈ નથી. આ 100 મીટરનો પાઇપ આવે અને 1000 રૂપિયાનો ખર્ચો છે. 900 રૂપિયા પાઇપના લીધા, ને ફિટિંગ ને બધું લેખી એટલે 1000 રૂપિયામાં ફિટિંગ એક પાઇપ થઈ જાય. તો મેં બે પાઇપ લીધા છે, તો 2000ની અંદર આ બધું ફિટ થઈ ગયું. હા, એટલે આ મેન જે પાઇપ 2 આવ્યા છે એની લંબાઈ છે 100 ફૂટ. કેટલી? 100 મીટર. હા, 100 મીટર એની લંબાઈ. હવે 2 પાઇપ લીધા આપણે, 1000માં એક. તો ઘણું સસ્તું કહેવાય. અને આપણે આ જે લાઈનું તો આપણી પાસે પડી હોય, નકર આપણે એ વાહવાની લાઈનમાં લાગી જાય. એટલે 3ની લાઈન છે ને, અઢીની આપણે ફુવારાની લાઈન છે. એના ફુવારાની જગ્યાએ પાઇપ કાઢી અને વાક્યુમ મારી દેવાનું. બરાબર. આ રીતે ફિટિંગ થાય છે જુઓ. તો ખેડૂતો માટે, જેને ઓછું પાણી હોય ને, એ ખેડૂતો માટે ઉત્તમ છે. અને આપણે જીરાને ઓછા ભેજમાં પકવવું હોય ત્યારે આ બહુ રિઝલ્ટ આપશે. આવતા સમયમાં ખેડૂતો માટે બહુ સારામાં સારી સસ્તી વસ્તુ છે.